Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. So next exercise જ્યારે પેશન્ટ્સનું ચેરમાં બેસીને જ્યારે બેન્ડિંગ આવી જાય છે 90 ડિગ્રી 90 થી વધારે વધારવું છે તો તમારે હવે હિંચકા પર એક્સરસાઇઝ કરાવવાની. હવે હિંચકા પર બેસાડી દેવાનું. પેશન્ટને બરાબર સ્ટ્રેટ બેઠું છે. આ સાઈડ લેફ્ટ સાઈડનું ઓપરેશન છે ACL રિકન્સ્ટ્રક્શન. તો આપણે પેશન્ટને કહ્યું છે રાઈટ સાઈડની મદદથી થોડું ધીરે ધીરે હિંચકો ખાઈને પગને વાળો. જોઈ શકો તો પેશન્ટ પેલા પગથી હિંચકો હલાવે છે, આની મદદ પણ લે છે અને ધીરે ધીરે નીનું બેન્ડિંગ કરે છે. તો આવી રીતે ધીરે ધીરે સ્વિંગિંગ મૂવમેન્ટ કરીને નીનું બેન્ડિંગ ધીરે ધીરે વધી શકે અને પેઇન ફ્રીમાં જશે. સાઈડમાંથી તમે દેખાશે કે પેશન્ટનો પગ જો તમે 90 થી પણ ધીરે ધીરે વધી રહ્યો છે આગળ. યસ. આવી રીતે હિંચકાથી રેગ્યુલર પ્રેક્ટિસ કરશે તો ધીરે ધીરે પગને વધારે અંદર બેન્ડ કરી શકશે અને આ પેઇન ફ્રી રેન્જમાં થશે. આમાં કોઈ પણ પ્રકારનું પેસિવ ફોર્સ નથી, એટલે કોઈ પણ અંદર ઇન્જરી થવાનો ચાન્સ નથી. આ પેશન્ટ ટોટલી એક્ટિવલી કરી રહ્યો છે. તો હિંચકામાં આવી રીતે રેન્જ વધારવાનું બહુ સારું ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટિવનેસ છે કે બહુ સારી રેન્જ ઇમ્પ્રૂવ થશે ગ્રેવિટીના ઇફેક્ટથી અને સેલ્ફ એફર્ટથી. તો નેક્સ્ટ એક્સરસાઇઝ આવી રીતે હિંચકામાં લઈને કરી શકો તમે. પછી નેક્સ્ટ એક્સરસાઇઝ. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.